ડીસાથી માઉન્ટ આબુ સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા 11મી પેદલ યાત્રા સંઘનો આજે પ્રસ્થાન થયું। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠાથી મહત્વના સમાચાર। રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે વિરાજમાન અધ્ધર દેવી એટલે કે અર્બુદા માતાનું સ્થાન આવેલું છે। ત્યાં અલગ અલગ કુળના લોકોની કુલદેવી તરીકે વિરાજમાન અધ્ધર દેવી એટલે કે અર્બુદા માતાજીનું આસ્થાનું કેન્દ્ર ગણાય છે। ત્યારે ત્યાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવતા હોય છે। ત્યારે આજે ડીસાથી માઉન્ટ આબુ લગભગ 110 કિલોમીટર જેટલું અંતર થાય છે। આજે સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા 11મી પેદલ યાત્રા સંઘનો આજે પ્રસ્થાન થયું હતું। આજે ભાદરવા સુદ બીજને સોમવાર તારીખ 25/8/2025ને સવારે 9 કલાકે કૈલાસબેન રૂપાજી ગિરધાજી પરમાર પરિવાર શ્યામ બંગલોજ ભાગ 2 ગંજ માર્કેટની સામે ડીસાથી સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ માતાજીની આરતી કરી સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં માળી સમાજનો પરિવાર આ સંઘમાં જોડાયો હતો। ડીસાથી ફાર્મર કોલ્ડ સ્ટોરેજ સુધી લાઈવ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કલાકાર પ્રકાશ બારોટ અને હેતલ બારોટ હે ગોગા સાઉન્ડના સથવારે સમસ્ત માળી સમાજ પરમાર પરિવારના લોકો આ સંઘમાં જોડાયા હતા અને નાચગાન સાથે ઝૂમી ઉઠ્યા હતા। પરમાર પરિવાર એટલે ઓલ બનાસકાંઠા અને માળી રૂપાજી ગિરધારી શ્યામ બંગલોજ ભાગ 2 મારા ઘરથી 11મી પદયાત્રા નીકળી છે અને અમારા પરમાર પરિવાર હજારોની સંખ્યામાં ચાલતા પણ જાય છે અને ત્યાં 28 તારીખે પહોંચશે અને ત્યાં હવન અને ભોજન પ્રસાદ લઈ અને ત્યાંથી વિદાય લઈએ છીએ। બોલે અર્બુદા માત કી જય। समस्त माળી समाज परमार परिवारना प्रमुख उपप्रमुख तथा तमाम कमिटी मेंबर तथा तमाम सभ्यों ने परमार परिवारना साथ અને સહકારથી આજે ડીસાથી માઉન્ટ આબુ 11મી પેદલ યાત્રા સંઘનો આજે પ્રસ્થાન કરાયું હતું। સમસ્ત માળી સમાજ પરમાર પરિવારે ફાર્મર કોલ્ડ સ્ટોરેજ પહોંચી માતાજીની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ 5000થી વધુ માળી સમાજ પરમાર પરિવારે માતાજીનો ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। અમારા પરમાર પરિવારની આ રૂપાબીને ઘરથી 11મી પગ યાત્રા નીકળી છે એ 28 તારીખે સાંજે ત્યાં પહોંચશે અને 29 તારીખે હવન છે। અમારો આખા બનાસકાંઠા જિલ્લામાંથી માળી સમાજ પરમાર પરિવાર આખું સાથે જોડાઈને હજારોની સંખ્યામાં લોકો ત્યાં જઈ અને માતાજીના દર્શન કરી અને 29 તારીખે હવન પ્રસાદ લઈને પછી બધા છૂટા પડશે। જય અર્બુદા માતા। જેમાં ઉપસ્થિત ડીસાના સેવાભાવી અને ભામાસા પીએન માળી સહિત તમામ માળી સમાજના આગેવાનો, તમામ કમિટી મેમ્બરો, સભ્યો તેમજ હજારોની સંખ્યામાં પરમાર પરિવાર માળી સમાજના લોકો માતાજીના સંઘમાં જોડાયા હતા। આ પદયાત્રા સંઘમાં અંદાજિત 600 યાત્રિકો માઉન્ટ આબુ પગપાળા યાત્રા સંઘમાં જોડાશે। તારીખ 28/8/2025ની સાંજે માઉન્ટ આબુ રાજપૂત ધર્મશાળા ખાતે પેદલ યાત્રા પહોંચી રાત્રે ભવ્ય નામચીન કલાકારો સાથે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાશે અને બીજા દિવસે સવારે માતાજીના નિજ મંદિરે હવન યજ્ઞ કરી મહાપ્રસાદ લઈ 11મી પેદલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી માઉન્ટ આબુ ખાતે વિરાજમાન અર્બુદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે। સમસ્ત પદયાત્રિકો વિરાજમાન અધ્ધર દેવી અર્બુદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે। અવનવા સમાચારના અપડેટની જાણકારી માટે આપની ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી સચોટ માહિતી આપણા સુધી મળતી રહે। બોલે અર્બુદા માતા કી જય। આજે 25/8/2025ના રોજ અમારી પરમાર પરિવાર બનાસકાંઠા પરમાર પરિવાર ને પેદલ સંઘ યાત્રા 11મી વખતે અમે જ્યારે સંઘ નીકળે ત્યારે આજે સવારે ભાઈ રૂપાજી ગિરધાજીને ત્યાંથી સંઘ નીકળે છે અને અહીંયા ફાર્મર હોસ્ટેલ ઉપર વખાણ થયું છે બપોરનો અને અહીંયા મહાપ્રસાદ છે। હજારોની સંખ્યામાં શોભાયાત્રામાં અમારા પરમાર પરિવાર જોડાયા હતા અને અત્યારે હજારો માણસોએ હજારો ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો અને સાંજે અમારે બધી જે રસ્તામાં જે સગવડો છે એ સગવડોથી બધાને ચાલવાનું છે અને 28 તારીખે સાંજે માઉન્ટ આબુ પહોંચવાનું છે। ત્યાં રાજપૂત ધર્મશાળામાં તો સાંજે એમ કે ભજન ડાયરો અને ડાયરો છે રાત્રે અને સવારમાં 29 તારીખે ત્યાં મંદિરે યજ્ઞનું આયોજન કરેલું છે અને ત્યાં પણ અમારો પરિવાર હજારોની સંખ્યામાં પધારે છે અને બધા એક મંચ ઉપર એક સાથે ભોજન લે છે અને ત્યાં પણ સવારે અને સાંજે મહાપ્રસાદનું આયોજન હોય છે। રસ્તામાં ચાલતા ચા પાણી નાસ્તો રહેવાની અને બધી સગવડો અમે આયોજન કરીએ છીએ અને હજારોની સંખ્યામાં ચાલે છે અને અમારા 11મો સંઘ છે આ માતાજીના ચરણોમાં 28 તારીખે પહોંચશે અને સુખ સંબંધી બધા માતાજી બધાને સારું કરે એવું છે।
અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા.